નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ 1 એની પ્રથમ રીડ ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આ તાસમાં એની આપણે ડિસ્કસ કરીશું. ટાઇટલ જોઈએ તો ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિંહા છે એ આ આપણા પાઠનું મેઇન કેરેક્ટર છે. પોતે પોતાનો સ્ટ્રગલ, પોતાનું એડવેન્ચર, પોતાનો ગોલ, પોતાની દૃઢ સંકલ્પ શક્તિ અને અંતે એ કઈ રીતે પરિપૂર્ણ કરે છે એની વાત અહીંયા એને ખુદે કીધેલી છે, વર્ણવી છે. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે ધરતીથી શિખર સુધી, તળેટીથી શિખર સુધી. પાઠ જોઈએ એ પહેલાં થોડીક ઇન્ટ્રોડક્શન સ્વરૂપે એની માહિતી આપી દઉં. અરુણિમા સિંહા છે એ 20 જુલાઈ 1989માં ઉત્તર પ્રદેશમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલી. એનો એક એમ હતો કે રાષ્ટ્ર માટે કે સમાજ માટે કંઈક કરવું, અને એના માટે એ પોતે ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે એને સુરક્ષા બળમાં કોન્સ્ટેબલ થવું હતું. અને એની એક્ઝામ આપવા એ પોતાના વતન લખનઉ ઉત્તર પ્રદેશથી પદ્માવતી એક્સપ્રેસમાં એ બેઠી તો એ ટ્રેનમાં એવા લૂંટારૂ, ચોર કે ઠગ્સ એનો ભેટો થાય છે. એ લોકો એના ગોલ્ડન ચેઇન, એની બેગ એ આંચકી લેવા માંગતા હતા. પણ અરુણિમા છે એ તો પ્લેયર હતી, તો પોતે એ 4 લોકોનો સામનો કરે છે અને અંતે એ ગ્રુપમાં હોય અરુણિમાને ટ્રેનમાંથી ફેંકે છે. અરુણિમા ફેંકાય, એને પોતાનો ડાબો પગ ગુમાવ્યો, પણ પોતે વિલ પાવર ગુમાવતી નથી. એટલે આવી જુસ્સાવાળી આ વ્યક્તિ એ પોતાનો અડગ જુસ્સો હોય, અંતે સવારે આખી રાત એ ટ્રેક ઉપર પડી રહે છે. સવારે એને એમ્સમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં અદ્યતન સારવાર આપવામાં આવે છે અને એની પાસે પ્રસ્તાવ આવે છે કે જો આ સ્થિતિએ કપાયેલા પગ કે કપાયેલા હાથ આવી કોઈ ડિસેબલ વ્યક્તિ જો માઉન્ટ એવરેસ્ટ સર કરે તો એ પ્રથમ વ્યક્તિ હશે. અને અરુણિમા છે એ પોતાના દિલ સાથે પોતાને ખુદને મોટિવેટ કરે છે, ઊંડાણપૂર્વક વિચારે છે અને સંકલ્પ કરે છે, ઇફ આઈ ટ્રાય આઈ વિલ સક્સીડ. પોતે આ ચેલેન્જ ઉપાડી લે છે અને અંતે 2 વર્ષ બાદ જે ઊંચામાં ઊંચું શિખર કહી શકાય 8,848 મીટરની ઊંચાઈએ આવેલી આ પીક એટલે કે માઉન્ટ એવરેસ્ટ એ કુલ 52 દિવસોમાં એનું ચડાણ કરી ત્યાં ભારતનો ધ્વજ લહેરાવે છે. આ સાથે 2015માં એને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવેલી. જોઈએ છીએ શબ્દશ. આમ તો આપણે ગુજરાતીમાં ઘણીવાર કહેતા હોઈએ છીએ વિલ પાવર. There is a will, there is a win.
જહાં ચા વહાં રાહ. કહેવાનો મિનિંગ, આપણે જે સ્ટોરી ભણવા જઈ રહ્યા છીએ એ એનીથિંગ કેન બી અચીવડ બાય ડેડિકેશન, ડિટર્મિનેશન એન્ડ હાર્ડ વર્ક. જો આ અને અંતે આપણા સિન્સિયર એફર્ટ્સ એ જો ભળે તો ચોક્કસ આપણે આપણો મુકામ, આપણો ધ્યેય, આપણો ગોલ એ આપણે સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. આવી કંઈક સ્ટોરી છે. લહેરોं से डर कर नैया पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. અરુણિમા સિંહે ખૂબ મહેનત, હાર ન માનનારી અને સદાય એફર્ટ્સમાં માનનારી એવી વ્યક્તિની વાત આજે આપણે આ પાઠમાં ભણવાની છે. શબ્દસહ જઈએ છીએ. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા played both volleyball and football, but she was a national level volleyball player. પણ રાષ્ટ્રકક્ષાની કહી શકાય એવી એ વોલીબોલની ખેલાડી હતી. when she was traveling on a train, some thugs tried to snatch it means grab. એ જે ટ્રેનમાં જઈ રહી હતી એ જ ટ્રેનમાં જેમાં એ મુસાફરી કરી રહી હતી, some thugs tried to snatch her golden chain. એનો જે ચેન હતો સોનાનો એ આંચકી લેવા એ લોકો પ્રયાસ કરે છે. she fought back એટલે લડવું, મક્કમ લડાઈ આપવી. પણ આસાનીથી હાર માનતી નથી, કારણ કે એ એક તો રમતવીર હતી, એટલે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે એની સામે લડી. she fought back but was thrown out of the speeding train. પણ એ 4 કે 5 વ્યક્તિનું જૂથ હતું અને એક બાજુ આ લેડી હતી, એટલે અંતે એને એ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેગ. અને આ અનિચ્છનીય ઘટનામાં અરુણિમા છે એ પોતાનો ડાબો પગ ગુમાવે છે, એને ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ જસ્ટ 24. અને 24 વર્ષની ઉંમરે આ ઘટના એની સાથે ઘટેલી. હવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. પણ એનો જે સ્પિરિટ એટલે કે જુસ્સો, એ જુસ્સાથી નબળી પડી નહીં, એ ના હિંમત થઈ નહીં. પોતાનો જે જુસ્સો હતો એ તો એને અડગ, મક્કમ એવો આજે પણ એક્સિડન્ટ બાદ પણ હતો. અહીંયા તમે જોશો તો આખી ઘટના છે એ ટોકિંગ અબાઉટ પાસ્ટ ઇવેન્ટ. વોઝ પ્લસ આઈએનજી, ફોટ, થ્રોન આઉટ, લોસ્ટ, હેપન, આ બધા ક્રિયાપદો છે એ ભૂતકાળની ઘટના બતાવે છે. એટલે અહીંયા ભૂતકાળની વાત છે, ઇટ મીન્સ ટોકિંગ અબાઉટ પાસ્ટ ઇવેન્ટ. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. Fitted એટલે બંધબેસતું કરવું, લાયક બનાવવું, અનુકૂળ કરવું. અને સવારે એમ્સમાં દાખલ કરાય છે, ત્યાં એનો કૃત્રિમ પગ એ બેસાડવામાં આવે છે, એટલે કે બેસાડ્યો. A year later, એક વર્ષ બાદ, she was retrained. એટલે ફરી વખત તાલીમ પામવું. એઝ એ માઉન્ટેનિયર એટલે પર્વતારોહક. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. એ પ્રથમ લેડી હતી, એ પ્રથમ મહિલા હતી કે પોતાનો એક પગ ન હોવા છતાં આવું સાહસ કરનાર, માઉન્ટ એવરેસ્ટને સર કરનાર અરુણિમા સિંહા એ સૌ પ્રથમ મહિલા હતી કે જેને કૃત્રિમ પગ હતો અને એના થકી એ આ પોતાનો મુકામ પાર પાડે છે. અહીંયા સ્કેલ એટલે હાથ પગના ટેકાથી ચડવું. ધીસ ઇઝ અર અનફર્ગેટેબલ સ્ટોરી. વી કેનોટ ફર્ગેટ ઇટ. આપણે આ ભૂલી ન શકીએ. આપણને કંઈક શીખ આપે,
આપણામાં કંઈક આશા જન્માવે, આપણને કંઈક પ્રેરણા આપે, એવા પ્રકારની આ વાત છે. ધીસ ઇઝ અર અનફર્ગેટેબલ સ્ટોરી. સ્ટોરી એને છે અથવા એની છે, આપણને પણ કંઈક શીખ આપી જશે. હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન, આપણા માટે એક પ્રેરણા આપી જાય એવા પ્રકારની વાત છે, એવા પ્રકારની એની આ સ્ટોરી છે. લેટ અસ રીડ 4 scenes of her life narrated in own words. 4 સીનમાં એ વિભાજન પામેલી છે, પોતે ખુદ અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે કે એની સાથે ક્યારે શું બન્યું અને એને કેવા એફર્ટ્સ કર્યા કે જેના કારણે પોતાનો જે મુકામ છે, પોતાનો જે ગોલ છે, પોતાની જે ધ્યેય સિદ્ધિ છે એ એને પ્રાપ્ત કરી. આવું જ એક પાત્ર સુનીતા વિલિયમ અને કલ્પના ચાવલા. જ્યારે લેડીની વાત આવે ત્યારે કલ્પના ચાવલા છે એ 42 વર્ષે મૃત્યુ પામેલી. આવા ટૂંકા સમયગાળામાં પોતે એક શૂટિંગ સ્ટાર બનેલી. ઉંમર નાની પણ સિદ્ધિ અનેક મેળવેલી. એ કહેતી કલ્પના ચાવલા, હેવ અ ડ્રીમ એન્ડ ફોલો ઇટ ટુ ધ એન્ડ. સ્વપ્નું સેવો એ સાકાર ન થાય, પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી જંપો નહીં. અને આપણને ખબર છે કે 2003માં આ કલ્પના ચાવલા જ્યારે કોલંબિયામાં સ્પેસ શટલ ક્રેશ થાય છે અને એમાં એનું મૃત્યુ થાય છે. કહેવાનો મિનિંગ કે હાર્ડવર્ક, આપણો સંકલ્પ, આપણો આત્મવિશ્વાસ, આપણો દૃઢ સંકલ્પ અને એના કારણે આપણે કાંઈ પણ દુનિયામાં જે આપણે ગોલ નક્કી કરીએ છીએ એ આપણે સિદ્ધ કરી શકતા હોઈએ છીએ કે મેળવી શકતા હોઈએ છીએ. અરુણિમા એટલે કે એવું કેરેક્ટર કે જ્યાં દ્રઢ નિશ્ચય હોય ત્યાં ગ્રહોનું, સંજોગોનું કે પ્રારબ્ધનું કશું ચાલતું નથી હોતું. એ પોતે આ સિદ્ધ કરે છે, આ વસ્તુ પ્રાપ્ત કરે છે. સીન 1, I had started dozing. Dozing it means sleep lightly. ટ્રેન છે એ ટ્રેનમાં બેઠી, પોતે ઝોકા ખાઈ રહી હતી. My eyes were closed but my mind was awake. એની આંખો છે એ બંધ હતી પણ એનું મન એ જાગ્રત અવસ્થામાં હતું. ઇટ મીન્સ થિંકિંગ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન. I remember someone saying that Bareilly would come after some time. Bareilly, it is the name of city. એ પોતે જાગ્રત અવસ્થામાં હતી એટલે એને સંભળાઈ રહ્યું હતું કે કોઈ એવું બોલી રહ્યું હતું કે બરેલી થોડા સમય બાદ આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ, ઊંડા વિચારોમાં. વેન આઈ ફેલ્ટ અ હેડ ટગિંગ. ટગિંગ ઇટ મીન્સ ખેંચવું. કોઈ વસ્તુ જાણે કોઈ વ્યક્તિ એનો ગોલ્ડ ચેન છે એ ખેંચી રહ્યો હોય એવો એને અહેસાસ થાય છે. એ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી અને એ જ દરમિયાન એને આવું કંઈક અહેસાસ થયું કે સમવન ટ્રાઈડ ટુ ગ્રેબ હર ગોલ્ડન ચેન. અ ગર્લ સિક્સ સેન્સ. સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રી. આપણને ખબર છે 5 ઇન્દ્રી. થ્રુ ઇયર વી કેન હિયર, થ્રુ આઈ વી કેન સી ઓર વોચ, થ્રુ નોઝ વી કેન સ્મેલ, થ્રુ ટંગ વી કેન ટેસ્ટ, થ્રુ સ્કિન વી કેન ફીલ. પણ છઠ્ઠી ઇન્દ્રી કે કોઈ મહિલામાં, કોઈ છોકરીમાં આ સૌથી વધારે એક્ટિવ હોય છે, સતેજ હોય છે. કોઈ છોકરી કે કોઈ મહિલા, કોઈ વ્યક્તિ એને કઈ રીતે જોઈ રહ્યો છે, એને કોઈને કઈ રીતે સ્પર્શ કર્યો, તો આવા બદ ઇરાદાઓ છે એ કોઈ ગર્લ
કે કોઈ મહિલા કે કોઈ લેડી એ જલ્દી એ ઓળખી જતી હોય છે અને આ વધારે સક્રિય જોવા મળતી હોય છે, ખાસ કરીને મહિલામાં. ઇટ ઇઝ હર બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે સાથી, એ એમની સૌથી નજીકની કહી શકાય, ક્લોઝેસ્ટ કહી શકાય એવી આ સાથી હોય છે, આ ઇન્દ્રિય. આઈ ઇન્સ્ટિંક્ટિવલી, સહજ રીતે, સાહજિકતાથી એને ખ્યાલ આવી ગયો કે હું કંઈક મુશ્કેલીમાં ફસાવા જઈ રહી છું. તરત એ પોતે ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. સી ઓપન હર આઈઝ, એને પોતાની આંખ ખુલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, એને જોયું તો 4-5 વ્યક્તિએ એને ઘેરી લીધી હતી. 4-5 વ્યક્તિઓ એની બાજુમાં સામે ઊભા હતા અને એ ઊભેલા એને જોયા. ધ ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર, એનું વર્તન, શરાબ પીધેલી હાલાત. ગેવ મી એન ઇન્કલિંગ, ઇન્કલિંગ એટલે ઈશારો અથવા અણસર આપી દેવો. ઇન્કલિંગ ઓફ ધર ઇન્ટેન્શન, એમનો જે બદ ઈરાદો હતો એ બદ ઈરાદાનો અરુણિમાને એની છઠ્ઠી ઇન્દ્રિયથી અને સામે ઊભેલા 4-5 માણસોથી એને ખ્યાલ આવી ગયો કે મારા માટે મુશ્કેલી ઊભી થઈ છે. આઈ સ્ટુડ અપ, સ્ટેન્ડનું સ્ટુડ અપ, એ તરત ઊભી થઈ. ઇન અ ફ્લેશ ઇટ મીન્સ વિધાઉટ એની ડિલે. ટુ ટેલ ધેમ that I had no intention of parting. Part with, it means to be separated, to give up. એ પોતાનો જે ચેન હતો એ જુદો પડવા દેવા માંગતી નહોતી, અથવા એ આપી દેવા પણ માંગતી નહોતી. વિથ માય ચેન સો દે કેમ ટુગેધર એટ મી, એ આપતી નહોતી એટલે ટ્રેનમાં, એટલે કે ચાલુ ટ્રેનમાં ઝપાઝપી થાય છે, આ ઝઘડો શરૂ થઈ ગયો. ઇવન ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, એટ અને સ્ટીલ, ઇસ્પાઇટ અને ડિસ્પાઇટ. આ બધા એકથી બીજી બાબત જ્યારે કહેવાની હોય, બતાવવાની હોય ત્યારે આ લિંકિંગ વર્ડ્સ લઈએ છીએ કે જેની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં, લેક્ચરમાં કરી ગયા છીએ. પણ વિરોધાભાસી વાત કહેવા માટે આપણે આવા સંયોજકો લઈએ છીએ. તેમ છતાં પણ ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, એ જે જનરલ ડબ્બો હતો, જે ટ્રેનમાં એ જઈ રહી હતી એ પેસેન્જરથી ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, ફેલો એટલે સાથી, સાથી મુસાફરો. ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર એટલે તપાસ કરવી. વોટ વોઝ હેપનિંગ, જે થઈ રહ્યું હતું, આ શા માટે બની રહ્યું છે, કોઈએ પૂછપરછ કરી નહીં. ન તો કોઈ આવ્યું, ન તો કોઈએ તપાસ કરી. ફરગટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, રેસ્ક્યુ એટલે બચાવવું અથવા ટુ સેટ ફ્રી, કોઈને મુશ્કેલીમાંથી ઉગારવું. ન તો કોઈ મદદે આવ્યું કે ન તો કોઈએ બચાવવાની કોશિશ કરી. આઈ હેડ નો ઓપ્શન, અરુણિમા કહે છે, આઈ બરાબર અરુણિમા. ડિસ્ક્રાઇબ ધ હોલ સ્ટોરી, સી ડિસ્ક્રાઇબ ધ હોલ સ્ટોરી. નો ઓપ્શન, કોઈ વિકલ્પ હતો નહીં. ટુ ટેક ધેમ ઓન, ટુ ટેક ધેમ ઓન એટલે ટુ ફેસ, ટુ એન્કાઉન્ટર. બીજા શબ્દમાં કહીએ ટુ હેન્ડલ ધ સિચ્યુએશન, આ પરિસ્થિતિને કેમ હેન્ડલ કરવી, એનો સામનો કઈ રીતે કરવો, અને એના માટે ઊભી થઈ અને તૈયાર થઈ. સો આઈ કોટ અ યુથ, એક પછી એક જે 4 કે 5 વ્યક્તિ, ઠગ્સ, રોબર્સ, આ જે લૂંટારું, આ જે ચોર, એમાં પહેલો એક યુવાન છે એ આવ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, સાઇઝ સમવન અપ એટલે ટુ એસેસ, કોઈની શક્તિ માપવી. એ ટ્રાય કરે છે, આ તો મહિલા છે, આ લેડી છે. એ સામે આવ્યો યુવાન, પણ પહેલો યુવાન સામે આવે છે, પણ અરુણિમા છે એ તો સ્પિરિટવાળી હતી અને સ્પોર્ટ્સ પર્સન હતી.
બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. તરત એને કોલરથી પકડ્યો અને લાત મારી અને એને આગો તગેડી મૂક્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. બીજા પણ બે આવ્યા, એનો પણ સામનો કર્યો, એને પણ પાછા ધકેલ્યા. એઝ એન એક્સેપ્શનલ, અપવાદરૂપ, અદ્ભુત કહી શકાય એવી લડાઈ એક મહિલા સાથે 4-5 પુરુષો એ ટ્રેનમાં આ ઝપાઝપી, આ ઝઘડો એ શરૂ થઈ ગયો. બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલુ ટ્રેને આ લડાઈ એ શરૂ થઈ ગઈ હતી. ધ વુલ્ફ્સ, વુલ્ફનું બહુવચન વુલ્ફ્સ થાય, વાઇફનું વાઇફ્સ, નાઇફનું નાઇફ્સ. આ વુલ્ફ શબ્દ છે એ ચોર માટે, ઠગ્સ માટે, લૂંટારુ માટે વપરાયો છે. મેડ અનધર એટેમ્પ્ટ, બીજો પ્રયાસ કરે છે. પહેલાંમાં તો એ નિષ્ફળ ગયા, પાછા એ ટ્રાય કરે છે, શરૂ કરે છે. એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. ફરી વખત આંચકી લેવાનો, જૂટવી લેવાનો એ લોકોએ પ્રયાસ કર્યો. સ્ટીલ આઈ રેજિસ્ટેડ. રેજિસ્ટેડ એટલે પ્રતિકાર કરવો. હજી પણ એને પ્રતિકાર કર્યો. અનટિલ, અનટિલ એટલે ત્યાં સુધી. વેન સમથિંગ એલ્સ હેપન. એક વ્યક્તિ છે કે જે જનૂની બની, પાગલ બની, હિંસક બની, જ્યારે એને પાટું મારે છે અને પછી અરુણિમા પોતાનું બેલેન્સ રાખી શકતી નથી. અનટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય ફ્રેન્જી. ડ્રીવન બાય ફ્રેન્જી ઇટ મીન્સ વાયલન્ટ વિથ એક્સાઇટમેન્ટ. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. સખત રીતે એને લાત મારે છે અને પછી અરુણિમા છે એઝ એ લેડી આ વસ્તુનો સામનો કરી શકતી નથી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, બધી તાકાત એને લગાડી અને અરુણિમાને જોસ્તી લાત મારી. ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ ઇટ મીન્સ સમતુલા ગુમાવવી. પોતે સમતોલ રહી શકતી નથી. આઈ કુડન્ટ રિકવર ઇન ટાઈમ. પોતે સંતુલિત રહી શકતી નથી. ટ્રાય કર્યો પણ એ થઈ શક્યું નહીં. આઈ લિટરલી, લિટરલી ઇટ મીન્સ એક્ઝેક્ટલી, એકચ્યુઅલી, અંતે આઉટ ઓફ ધ ટ્રેન, એ ટ્રેનમાંથી ફેંકાય. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. એના હાથમાં હજી પણ ફોન હતો, એ પકડેલો જ હતો. આઈ વોઝ મિડ એર, એટલે કે હવામાં જ હતી. વેન આઈ ફ્લુ રાઇટ, ફ્લુ રાઉટ એટલે સીધે સીધું. ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એક ટ્રેનમાંથી ફેંકાય તો બીજા ટ્રેક ઉપર એક બીજી ટ્રેન આવી રહી હતી. માય બોડી હિટ, હિટ એટલે અથડાવવું. ધ મૂવિંગ સ્ટીલ, સ્ટીલ એટલે પોલાદ, લોખંડ. સામેની જે ટ્રેન બીજા ટ્રેક ઉપર આવતી હતી એકમાંથી ફેંકાય અને ત્યાં એનું બોડી અથડાયું. રિબાઉન્ડેડ, રિબાઉન્ડ એટલે અથડાવવું. ટ્રેનમાંથી ફેંકાય અને એની સાથે અથડાય. ટુ ધ ટ્રેન. ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ એટલે આમથી તેમ અથડાવવું, આમથી તેમ ફંગોળાવવું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. આમથી તેમ જે એનું અથડાવાનું છે એકથી બીજી ટ્રેન સાથે, એ થોડી સેકન્ડો માટે, થોડીક ક્ષણો માટે શરૂ રહ્યું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળને કારણે. આ થિયરી ન્યૂટને પ્રસ્થાપિત કરેલી છે, પણ એ બળને કારણે પુલ્ડ મી ડાઉન, અંતે એ નીચે પડી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, અરુણિમા કહે છે, આઈ ટ્રાઇડ અ લોટ બટ આઈ લોસ્ટ માય લેફ્ટ લેગ. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેન. એનો જે ડાબો પગ છે એ આ અનિચ્છનીય ઘટનામાં કપાયો અને ટ્રેક ઉપર પડ્યો. ગચ, આ રીતે અવાજ આવ્યો. ગુજરાતી શબ્દ છે. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ કટિંગ ચોક. કટિંગ ચોક ઇટ મીન્સ ટુ
get cut off, cut into meat or bone. એ કટ ઇન્ટુ પીસીસ, એ કપાયો અને ટ્રેક ઉપર પડ્યો. There was no one to hear my intense scream. Intense એટલે આ વેદના ભરી, આ દુઃખ ભરી, અને સ્ક્રીમ એટલે ચીસ, એ સાંભળવા માટે ત્યાં કોઈ હતું નહીં. અને આપણને ખબર છે કે અરુણિમા જ્યારે ટ્રેનમાંથી પડી ત્યારે લગભગ આખી રાત એ ત્યાં સ્ટેશને કે ટ્રેક ઉપર પડી રહી છે, અને બીજા દિવસે સવારે એને એમ્સમાં દાખલ કરાય છે. એટલે એ કણસતી, પણ એની અવાજ, એની ચીસ, એની દર્દભરી આ જે ચીસ છે એ કોઈએ સાંભળી નહીં. આઈ લે મોશનલેસ, મોશન એટલે સ્થિર, અને લે એટલે પડ્યા રહેવું. ફોર અ વાઇલ, એ નીચે પડી ત્યાં સુધી તો થોડા સમય માટે એ ભાનમાં હતી, પણ ધીમે ધીમે પીડા વધતા એ બેભાન બની. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ એટલે કે મોટર, કોઈ રેલગાડી કે અન્ય કોઈ વાહનમાં જોવા મળતી લાલ લાઇટ. ધ ટ્રેન અન્ટિલ showing time, when, while, till, until, before, after, as soon as, no sooner અને હાર્ડલી, આ બધા સંયોજકો આપણે શોઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એના માટે પ્રયોજીએ છીએ. વેન સમથિંગ એલ્સ હેપન અન્ટિલ ઇટ ડીમ્ડ, ડીમ એટલે ઝાંખું થવું, ધીમે ધીમે પોતે ભાનમાં હતી ત્યાં સુધી એને દેખાયું, પણ એની પીડા વધી એટલે ધીમે ધીમે એ બધું દેખાવાનું એનું બંધ થયું. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, ડાર્કનેસ એટલે અંધારું, અને ધીમે ધીમે એ મૂર્છિત થતાં એ જે બ્રાઇટનેસ છે એ દેખાવાનું છે એ ધીમે ધીમે એને બંધ થઈ ગયું. અને અંતે ધેન આઈ ફેન્ટેડ, ફેન્ટેડ એટલે બેભાન થવું, મૂર્છિત થવું, અને પછી એને ખ્યાલ રહેતો નથી, અને અંતે એ બેભાન બની. સીન 2, I was admitted to AIIMS, All India Institute of Medical Science. આપણને ખબર છે કે આ દિલ્હીમાં સ્થિત અદ્યતન હોસ્પિટલ છે. કદાચ તમે યુટ્યુબ જોશો તો ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટ ગાઈડમાં આ એક એવી હોસ્પિટલ છે કે જેનું સંચાલન ભારત સરકાર કરે છે. ત્યાં ઓપીડી માટે 10 રૂપિયા ફી છે. તમારે જો એડમિટ થવાનું આવે તો દૈનિક 35 રૂપિયા, અને કોઈ ટેસ્ટ કરાવવાના આવે તો ફક્ત 25 રૂપિયા આવો એનો ચાર્જ છે. એટલે મિનિમમ ચાર્જમાં તમે અદ્યતન સારવાર લઈ શકો એવી આ હોસ્પિટલ કે જે દિલ્હીમાં છે. ઓન ઇન્ટરવેન્શન એટલે હસ્તક્ષેપ કરવો, દખલગીરી કરવી, ઓફ ધ PM, એ તો રમતવીર હતી અને એક તો લેડી હતી, એટલે આવો અન્યાય. અને ચારે બાજુ લોકો છે એ એને સપોર્ટ કરે છે. એટલે PM એટલે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હસ્તક્ષેપ કર્યો, દરમિયાનગીરી કરી, અને એના કારણે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ, એન્ટાયર એટલે સંપૂર્ણ, અને કોસ્ટ એટલે ખર્ચ. ભારત સરકારે નક્કી કર્યું કે અરુણિમા સિંહા છે એ તો રમતવીર હતી, અને એ કહી દઉં કે 7 વખત વોલીબોલમાં ચેમ્પિયન બનેલી આ મહિલા હતી, અને માટે એને વિશેષ એની કાળજી લેવામાં આવે છે, અને બધો ખર્ચો કેન્દ્ર સરકાર ઉઠાવવા માટે તૈયાર થાય છે. એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. Soon AIIMS began issuing એટલે પ્રસિદ્ધ કરવું, ડેઇલી મેડિકલ બુલેટિન, કોઈ અહેવાલો, કોઈ પત્રિકા થકી, કોઈ સમાચાર થકી, ઓન માય સ્ટેટસ એટલે સ્થિતિ, એની કન્ડિશન કેવી છે, એની રિકવરી કેવી છે, કેવો સુધારો છે, અને આ બધું રોજે રોજ અહેવાલ સ્વરૂપે મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, સરકારનો પણ સપોર્ટ મળે છે, સાથે સાથે સામાન્ય લોકો, બીજા જે સિટીઝન્સ છે એનો પણ એને સપોર્ટ મળે છે. ઓટો ડ્રાઈવર્સ,
રોડ સાઇડ વેન્ડર્સ, ફેરિયાઓનો, યુવા લોકોનો, ડ્રાઈવર્સનો, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ. કેરિંગ આઉટ એટલે શરૂ રાખવું, કોઈની શંકાનું સમાધાન થાય, કોઈને ન્યાય મળે, કોઈની રિકવરી જલ્દી થાય, એના માટે આપણે કેન્ડલ માર્ચ યોજતા હોઈએ છીએ. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ, એક એને બળ મળે, એક ઇન્સ્પિરેશન મળે અને એન્કરેજમેન્ટ મળે, અને એના માટે એના ટેકા સ્વરૂપે યુવા લોકો, ડ્રાઈવર્સ અને વેન્ડર્સ એ સતત એ કેન્ડલ માર્ચ શરૂ જ રાખે છે. સાથે સાથે એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, એ લોકો પ્રાર્થના પણ કરે છે કે અરુણિમા જલ્દી સાજી થાય, એની રિકવરી એ જલ્દી થાય. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ, આ બધા પ્રયાસોથી આ લોકો, ગવર્મેન્ટ અને અદ્યતન સારવાર, આ બધા થકી ધ બેસ્ટ, ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. અને અંતે એની ટ્રીટમેન્ટ છે એ સુધારો, એમાંથી એ ટ્રીટમેન્ટ સારી મળતા જલ્દી એ રિકવરી થવાનું શરૂ થાય છે. એટલે કે પોઝિટિવલી એ રિકવર હવે થઈ રહી હતી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, પોતે હોસ્પિટલમાં છે, ડાબો પગ કપાયેલો છે, ધીરે ધીરે રિકવરી વધતી જાય છે, અને એ દરમિયાન એક સવારે માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ સાહેબ સડનલી આસ્ક્ડ મી, એને પૂછ્યું અરુણિમાને, એના બનેવીએ, એવરેસ્ટ ચડોગી, વિલ યુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ? He had just read an interesting piece of information in the newspaper. એક છાપામાં આવી રસપ્રદ માહિતી એને વાંચેલી. એને એવું વાંચેલું લક્ષ્મીસ હસબન્ડે, નો ફિમેલ એમ્પ્યુટી. એમ્પ્યુટી એટલે એવી વ્યક્તિ કે જેનો હાથ કે પગ એ કપાયેલો હોય, શસ્ત્રક્રિયા બાદ કપાયેલો હાથ કે કપાયેલો પગ, આવી કોઈ ડિસેબલ, આવી કોઈ વિકલાંગ કોઈ વ્યક્તિ હજી સુધી માઉન્ટ એવરેસ્ટ સર કરી શકી નહોતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. જો તું આ કરે તો તારા નામે આ રેકોર્ડ નોંધાય. આવો પ્રસ્તાવ એ લઈને આવ્યા. I wasn't amused, smiled and laughed. શરૂઆતમાં તો એને એમ થાય છે કે એક તો પગ કપાયેલો, અને 8,848 મીટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ. આપણને ખબર છે કે ત્યાં -60°C તાપમાન હોય, આમ આપણે મુઠ્ઠી પણ ન વાળી શકીએ, અને એવી જગ્યાએ આટલા મીટરનું અંતર કાપવાનું, અને એ પણ એક પગ વગર. એટલે શરૂઆતમાં તો એ હિચકિચાટ અનુભવે છે, પણ એનો જુસ્સો, એનું આત્મબળ એ તો અડગ હતું. એ પગ એને ગુમાવેલો હતો, પણ એ વિલ પાવર ગુમાવ્યો નહોતો. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ. એક તો મેં પગ ગુમાવ્યો છે અને તું આ વાત કરે છે. એના બનેવીને એવું એ અરુણિમા કહે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. અરુણિમા છે એ પોતાના દિલ સાથે વાત કરે છે, અને એવું કહેવાય છે કે આપણે આપણા ખુદના મોટિવેટર બનવું જોઈએ. કોઈ આપણને મોટિવેટ કરે કે ન કરે. એટલે અરુણિમા પોતાના દિલ સાથે વાત કરે છે. I started talking to myself, if I could take a shot, it means to make an effort. જો એ ટ્રાય કરે અને સફળ થાય તો પ્રસિદ્ધિ અથવા આ રેકોર્ડ અથવા આ સફળતા એને ચોક્કસ મળે. I could take a shot at Everest and succeed. જો હું સફળ થઈ, મેં આ પ્રયાસ કર્યો, try and try, you will definitely succeed. આવું કહેવાય છે. The secret of success lies in 3-letter try. જો પ્રયાસ કરો તો ચોક્કસ તમે સફળ
થતા જ હોવ છો. મને એક પ્રસંગ યાદ આવે છે. થોમસ આલ્વા એડિસન અનેક વખત નિષ્ફળ ગયેલા. થોડીક એની વાત કરી દઉં. જ્યારે સ્કૂલમાં હતા ત્યારે એને એ અવનવા પ્રશ્નો પૂછતા, તો શિક્ષકો એને એવોઇડ કરતા. અંતે થાકી હારી અને શિક્ષક છે એની મમ્મીને ચિઠ્ઠી લખી આપે છે. ચિઠ્ઠીમાં એવું લખ્યું હોય છે કે આ બાળક મંદ બુદ્ધિનું છે, આ શાળામાં ચાલે એમ નથી. ઘરે જઈ અને એ પોતે ચિઠ્ઠી એના મધરને આપે છે. એની માતાએ ચિઠ્ઠી વાંચી. એની માતા કંઈક જુદા સ્વરૂપે રજૂ થાય છે. એ કહે છે કે બેટામાં એવું લખ્યું છે કે તું એટલો જીનિયસ છે કે એના શિક્ષકો તને ભણાવી શકે એમ નથી. આ વાત થઈ મોટિવેશનની. પણ કહેવાનો મિનિંગ કે એ એટલા ખંતીલા હતા, અથાગ પ્રયાસો કરે છે અને હંમેશા પોતાનો મોટા ભાગનો ટાઈમ એ લેબમાં પસાર કરતા. અને અંતે આપણને ખબર છે, પહેલો પ્રયોગ કર્યો, બીજો પ્રયોગ કર્યો, ત્રીજો પ્રયોગ કર્યો, એ નિષ્ફળ ગયા. આવા 100 પ્રયોગો કર્યા તો પણ એ નિષ્ફળ ગયા. પણ અંતે એડિસન છે એ લેમ્પની, પિક્ચર મોશન કેમેરાની અને જનરેટરની આ શોધ કરી અને મહાન વૈજ્ઞાનિક બને છે. એટલે કહેવાનો મિનિંગ, જો તમે સિન્સિયરલી એફર્ટ્સ કરતા રહો તો ચોક્કસ એક દિવસે તમે સફળ થાવ જ છો અને થતા જ હોઈએ છીએ. એટલે અરુણિમા મક્કમ મનથી નક્કી કરે છે કે ટ્રાય કરવી. પોતે દિલથી નક્કી કર્યું. ખુદની એ મોટિવેટર બની અને બીજા શબ્દોમાં કહીએ તો જેની એ નબળાઈ હતી એને હવે એ સ્ટ્રેન્થ બનાવવા જઈ રહી હતી. I would become the first female amputee to hold that record. અને આ રેકોર્ડ મારા નામે સ્થપાશે. I thought about it for some time and then I convey it means informed, માહિતગાર કરવું, જણાવવું. To સાહેબ my willingness it means preparedness, એનો જે રાજીપો હતો, એને જે શરત મૂકેલી હતી એ સ્વીકારવા એ તૈયાર થઈ. અડગ મનથી એને નક્કી કર્યું કે આ પ્રયાસ કરવો. ટુ ટેક અપ ધ ચેલેન્જ, એને આ પડકાર ઝીલ્યો. આ પડકાર ઝીલવા માટે એ સજ્જ બની. ઠીક હે, હમ કરેંગે, વી વિલ ડુ ઇટ, આઈ વિલ ટ્રાય. I said I now had something to look forward. To look forward it means wait eagerly for. હવે એને એક મિશન, એક ગોલ, એક એનું સપનું સેવ્યું હતું કે હવે મારે કંઈક આ રીતે જીવનમાં કંઈક કરી બતાવવું છે. I now had something to look forward, a mission, a goal. હવે એને મિશન બનાવે છે, એને ધ્યેય બનાવે છે. A reason to dream, એ એને સપનું બનાવે છે. એ સપનું સાકાર કેમ થાય અને એના માટે એ આતુરતાપૂર્વક હવે પોતે છે એ તૈયાર થાય છે. It was not going to be easy. એને ખબર હતી એક પગ નથી, હું જે કહી રહી છું આટલું અંતર કાપવાનું છે, તો આ કંઈ વસ્તુ સહેલી નહોતી, સરળ પણ નહોતી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. એને પણ ખ્યાલ હતો કે જીવનમાં અમથું પણ આસાનીથી કંઈ મળતું હોતું નથી અને એને મળ્યું પણ નહોતું. એટલે કહે છે કે પડકાર ઝીલવો છે, એનો વિલ પાવર, એનો જુસ્સો, એનો સંકલ્પ એ અડગ હતો અને એના કારણે એ ડિસાઈડ કરે છે કે આઈ વિલ ટ્રાય. I felt like I was born again. હવે એને એવો અહેસાસ થાય છે કે જેને એનો પુનર્જન્મ થઈ રહ્યો હોય. Then I started waiting for my artificial limb to arrive. અંતે જે કૃત્રિમ પગ છે જે એની રાહમાં હતી એ પગ એને બેસાડવામાં આવ્યો. When it finally arrived, જ્યારે એને બેસાડવામાં આવ્યો, જ્યારે એને લાવવામાં આવ્યો અને પછી યોગ્ય રીતે એને એ પગ બેસાડવામાં આવ્યો, I was
ઓવરજોઈડ. ઓવરજોઈડ ઇટ મીન્સ અતિ પ્રસન્ન થવું, એ ખૂબ ખુશ થઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ એક એવો પગ હતો કે સાચો અને ખોટો, આર્ટિફિશિયલ અને નેચરલ, એમાં ભેદ પડતો નહીં, એ જુદો તરી આવતો નહીં, અને એના માટે ખૂબ ખુશ થઈ, અતિ પ્રસન્ન થઈ. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. ડિફરન્સ એટલે જુદું કે ભેદ, એ જુદો જણાતો નહીં, એવો અહેસાસ પણ એને થતો નહીં, અને એ રીતે અદ્યતન રીતે એ બનાવેલો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. આ જે નવો વિચિત્ર કે અજાણ્યો એવો જે પગ હતો એની સાથે ફોલિંગ ઇન લવ, અહીંયા પ્રેમમાં પડવું એમ નહીં, પણ લગાવ કેળવવો, આત્મીયતા કેળવવી, એટેચમેન્ટને કેળવવું, એ એની સાથે લગાવ કેળવવાનું એને શરૂ કર્યું. શા માટે? તો કે હવે આખી જિંદગીએ એના અવિભાજ્ય અંગ તરીકે રહેવાનો હતો. હુમ આઈ વોઝ વેડેડ. વેડ એટલે પરણવું કે લગ્ન કરવા, પણ અહીંયા લગાવ કેળવવો, ક્લોઝલી એટેચ્ડ એવું પણ કહી શકાય, આત્મીયતા કેળવવી, અને એને એના જીવન સાથે એ હવે એ જોડાયેલો હતો, એટલે લગાવ કેળવવાનું, આત્મીયતા કેળવવાનું એને એની સાથે શરૂ કર્યું. આઈ હેડ સેટ માય આઈઝ, અને પછી એનું જે મિશન હતું, એને જે ધ્યેય હતું એ તરફ એને નજર કરી. માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. અને પછી આ જે પગ હતો એનાથી આ સપનું કેમ સાકાર થાય, અને એને વિચારવાનું શરૂ કર્યું. હવે પછીનો સીન એટલે કે સીન નંબર 3. પહેલાં અને બીજા એના સીનની થોડીક વાત કરું તો પહેલાં સીનમાં અરુણિમા છે એ પોતે ટ્રેનમાંથી બીજા દ્વારા ફેંકી દેવામાં આવે છે, પણ એ પોતાનો પગ ગુમાવે છે, વ્હીલ પાવર ગુમાવતી નથી. બીજા દિવસે સવારે એમ્સમાં દાખલ કરાય છે. ત્યાં સામાન્ય લોકો, અન્ય નાગરિકો કે સરકાર, આ બધાનો પૂરો સપોર્ટ મળે છે. અદ્યતન સારવાર થાય છે. એક નવો પગ, કૃત્રિમ પગ એ બેસાડવામાં આવે છે, અને પોતે પછી પોતાનો જે એમ હતો, પોતાનો જે ગોલ હતો એ કેમ પરિપૂર્ણ કરવો એના માટે એ તૈયાર થાય છે. એની તૈયારી, એની મહેનત અને એના એફોર્ટ્સમાં એ લાગે છે. આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે. સીન નંબર 3. ઓન 28 ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર, એક વર્ષ બાદ, આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. એક વર્ષ વીતી ગયું હતું, વીતી ચૂક્યું હતું. એક વર્ષ જેવો સમયગાળો પસાર થઈ ગયો હતો. પુસ્ડ આઉટ એટલે ફેંકી દેવું. She was thrown out from the speeding train. I set out. Set out it means start a journey. પોતાનો જે ધ્યેય હતો, પોતાનો જે ગોલ હતો ત્યાં સુધી એને પહોંચવું હતું. એટલે એને એ મુકામ સુધી પહોંચવા માટે એ પોતાનો જે નિર્ણય છે એ પ્રમાણે I set out for the training institute set up એટલે સ્થાપવું by બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. એક ઇન્સ્ટિટ્યૂટ હતી કે જ્યાં પર્વતારોહણ કરવા માટેની તાલીમ આપવામાં આવતી હતી. એટલે ત્યાં પોતાના ખાસ મિશનને પરિપૂર્ણ કરવા માટે એ ત્યાં પહોંચી. અને આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ બચેન્દ્રી પાલ ચલાવતી હતી. આપણને ખ્યાલ છે બચેન્દ્રી પાલ એટલે એવી મહિલા કે 1984માં પોતે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આ પ્રથમ લેડી હતા. ત્યાં ગઈ, ત્યાં પહોંચી. I called up બચેન્દ્રી પાલ to tell her that we had reached ઉત્તરકાશી. અને એને કોલ એટલે ફોન કરીને કીધું
કે અમે ઉત્તર કાશી પહોંચી ગયા હતા. કહેવાનો મિનિંગ એને તાલીમ પણ શરૂ કરી. અને આપણને ખબર છે કે જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત આવે ત્યારે કુલ એના 6 તબક્કા હોય છે. એક તો પહેલો બેઝ કેમ્પ, પછી કેમ્પ 1, કેમ્પ 2, કેમ્પ 3, કેમ્પ 4 અને પછી સમિટ કેમ્પ. બેઝ કેમ્પ છે ત્યાં તમે જોશો તો લગભગ 17,500 કે 18,000 જેવું અંતર, 1 કિલોમીટરનું અંતર એ આપણે કાપવાનું હોય છે. એટલે એને કોલ કર્યો બચેન્દ્રીપાલને અને કીધું કે અમે ઉત્તર કાશી પહોંચી ગયા હતા. અને આવો ફોન કરીને એને કહ્યું. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. જ્યારે અરુણિમાએ બચેન્દ્રીપાલને કહ્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાયરોકેટેડ ઇન્ક્રીઝ રેપિડલી. અરુણિમાનો જે આત્મવિશ્વાસ છે એ ખૂબ વધી ગયો. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. પમ્પ ઇટ મીન્સ રેઝ. એનામાં નવો જુસ્સો, નવો આત્મવિશ્વાસ, એને પ્રેરણા આપતી, એનામાં જુસ્સો ભરતી. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ, એ આવું કહેતી અને એને એન્કરેજ કરતી અરુણિમા સિંહાને કે તું કંઈક બીજા કરતાં વિશેષ છો, જુદી છો. ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. તું નહીં પણ બીજા લોકો માનસિક પંગુતાથી પીડાય છે, બીજા લોકો માનસિક વિકલાંગ છે. તું ભલે ફિઝિકલી વિકલાંગ હોય પણ માનસિક રીતે તું વિકલાંગ નથી. બીજા લોકો આ પીડા અનુભવે છે. નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને ગૌરવ છે. આવું બચેન્દ્રીપાલ અરુણિમા કહી એનો જુસ્સો વધારતી, એને એન્કરેજ કરતી, એને ઇન્સ્પાયર કરતી. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે કોઈ વિશિષ્ટ હેતુ સાથે ખેડેલો પ્રવાસ. એ કહે છે કે જો અહીં સુધી તું પહોંચી ગઈ અને જો સફળ થઈ તો તારો દુનિયામાં ડંકો વાગશે. યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ તારે સાબિત કરવું પડશે કે તું બીજા જેવી નથી. તું મનથી, આત્મબળથી કે વિલ પાવરથી તું કેટલી મક્કમ છે એ તારે સાબિત કરવું પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી, ઇટ ઇઝ અ નેમ ઓફ પીક, એક નામ છે. માઉન્ટેન ઇન લડાખ, લડાખમાં આવેલું આ પીક છે. અને જો તે 21,798 ફીટનું અંતર તે કાપ્યું અને એમાં તું સફળ થઈ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો ચોક્કસ તું સફળ થઈશ. અને આ સાબિતી પછી તારે દુનિયાને આપવી પડશે નહીં. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. અને આ એટલે કે બેઝ કેમ્પ એને પૂરો કર્યો. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 18,000 ફીટ ઊંચે આવેલો આ પર્વત અથવા આ પર્વતની શ્રેણીઓ અને આટલું અંતર એ અરુણિમાએ કાપ્યું. ત્યાં એ પહોંચ્યા અને ત્યાં સુધીમાં તો 18,000નું અંતર કાપતા તો 19માંથી 16 વ્યક્તિઓ મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. નિવૃત્ત થઈ જવું, રિટાયર્ડ ઇટ મીન્સ. ફક્ત 19 એમાંથી 16 જણા નિવૃત્ત થઈ ગયા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ એટલે એવો કેમ્પ કે જ્યાં આરામ કરી શકાય, વિશ્રાંતિ લઈ શકાય અને આગળના પ્રવાસ માટેની વિશેષ તૈયારી કરી શકાય. મેરી શેરની આવું કહી અને બચેન્દ્રીપાલ છે એનું અભિવાદન કરતી. શી સેડ એન્ડ ટુક મી ઇન ટુ હર વાર્મ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે ટુ હગ, એને ભેટી જવું, આલિંગન આપવું અને પ્રોત્સાહિત કરવું.
એની સાથે ભેટી અને એને એક પ્રોત્સાહન આપતી, એને એક બળ પૂરું પાડતી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. બેઝ કેમ્પ બાદ અરુણિમા છે એ પોતે હવે પછી એ તૈયાર થઈ. શી ઓલ્સો એસ્યુર્ડ મી, એસ્યુર્ડ એટલે ખાતરી આપવી કે અરુણિમાની આર્થિક સ્થિતિ અને જ્યારે આવું એક મિશન આપણે પાર પાડવા જઈ રહ્યા હોય તો એના માટે પ્રોપર કીટ જોઈએ. આર્થિક રીતે પણ આપણી પાસે થોડીક સંપન્નતા હોય તો વાંધો ન આવે. એટલે અરુણિમા છે એ આર્થિક રીતે સંપન્ન નહોતી, એટલે કોઈ એના સ્પોન્સર બને તો એના માટે આ મિશન છે એ સહેલાઈથી પાર પડે. શી ઓલ્સો એટલે કે બચેન્દ્રીપાલ ઓલ્સો એસ્યુર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ઓફિશિયલ્સ. ઓફિશિયલ્સ એટલે અધિકારીગણ, બીજા કોઈ અમલદારો. ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ. સ્પોન્સર ઇટ મીન્સ ટુ હેલ્પ ફાઇનાન્શિયલી. કોઈને આર્થિક મદદ કરે તો એનું કામ એ જલ્દી શક્ય બને અને સરળ બને. ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, કે જે એને સપનું સેવ્યું હતું એ સાકાર કરવામાં આ એક મુશ્કેલી હતી. એટલે બચેન્દ્રીપાલ કહે છે કે હું એવા અધિકારીઓને, એવી કોઈ કંપનીને, એવા કોઈ એજન્સીને વાત કરીશ કે જે તારા પુરસ્કર્તા બનશે અને પછી તું તારું સપનું છે એ સાકાર કરી શકીશ. અંતે નક્કી થાય છે એ પ્રમાણે. સીન 4. I arrived at the base camp on 18th April 2013. 11 એપ્રિલ 2013 એ ત્યાં પહોંચી આવી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. 2 વર્ષ વીતી ગયા હતા. At the base camp, nobody seemed to know that I had an artificial leg. ત્યાં એને કોઈ કળી શક્યું નહીં કે અરુણિમાને એક પગ આર્ટિફિશિયલ છે, કૃત્રિમ છે. One day while returning, my leg got wet. એક દિવસ આવતા આવતા એનો પગ છે એ ભીનો થઈ જાય છે બરફના કારણે અને વરસાદને કારણે. With snow, બરફના કારણે. Because I had slipped a couple of times on a slippery surface. Slippery એટલે જ્યાં એવી સપાટી કે જ્યાં સરકી જવાય. એકવી વાર તો એ પડી, લસરી, કારણ કે જે પગ છે એ ભીનો થઈ ગયો હતો, આર્ટિફિશિયલ હતો એ, અને એને કારણે ચાલવામાં એને મુશ્કેલી પડતી હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ. આઉટ એટલે બહાર કાઢવું. ઇન ધ સન ટુ ડ્રાય. એ પગ છે એ બહાર કાઢ્યો અને તડકામાં એને સુકાવવા મૂક્યો. એટ ધેટ ટાઈમ, એ જ સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને પછી જે વિદેશીઓ, અન્ય પર્યટકો હતા, એને ખ્યાલ આવે છે કે અરુણિમા છે એને એક જ પગ છે, બીજો પગ એનો આર્ટિફિશિયલ છે. એન્ડ આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્સ. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, લોકપ્રિયતાનો આંક છે. સોર્સ એટલે વધવું, રેઇઝ, એની લોકપ્રિયતા છે એ વધી જાય છે, કારણ કે લોકોને થાય છે કે એક પગ ન હોવા છતાં અરુણિમા છે આજે ટોપ ઉપર છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગર મથ્થા. આ નામ છે, એક લોકલ નામ છે. ઇટ ઇઝ અ નેમ ઓફ પીક. ઇટ ઇઝ અ લોકલ નેમ ઓફ પીક. Head of the sea, the local name for the peak of Everest. Nimakancha was my mountain guide. એનો જે ગાઈડ હતો એટલે કે માર્ગદર્શક હતો એ નિમાકાંચા નામનો વ્યક્તિ હતો. He was a nice and helpful Nepalese man. એ નેપાળનો રહેવાસી, કારણ કે આજુબાજુની ભૌગોલિક પરિસ્થિતિ અને માઉન્ટ એવરેસ્ટ છે એ આપણને ખબર છે કે નેપાળ, ચાઇના, ભૂટાન, ભારત આ બધા કન્ટ્રીને કવર કરે છે. એટલે શેરપા કે નેપાલીસ મેન જે અહીંયા કામ કરતા હતા એમાંનો એક વ્યક્તિ નિમાકાંચા, કંઈ મદદગાર વ્યક્તિ હતો. હું યુઝ ટુ સ્કોલ. સ્કોલ એટલે ઠપકો આપવો. ક્યારેક એને પ્રોત્સાહન આપતો અને ક્યારેક એને બોલતો, ઠપકો પણ આપતો. એટ ટાઈમ્સ વેન અપસેટ,
બેચેન થવું. જ્યારે એ મૂંઝાતી, બેચેન બનતી, ત્યારે ક્યારેક ઠપકો આપીને તો ક્યારેક એને પ્રેરણા પૂરી પાડી અને આ રીતે એની એ મદદ કરતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગન. છેલ્લો પડાવ સમિટ કેમ્પ અને અંતિમ મુકામ. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. અને ખબર છે સાંકડી એની જે રસ્તાઓ છે એ સાંકડા હતા, સ્લીપરી, એમાંથી સરકી જવાય, પડી જવાય એવા ટ્રેક, એવા પાથ. ક્યારેક ક્યારેક અરુણિમા છે એ પડી, સરકી. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. ધીમે ધીમે ઓક્સિજન પણ છે એ ખલાસ થઈ રહ્યો હતો, પણ પૂરતો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. પેઇનિંગ એટલે પીડા. એ પોતે સંઘર્ષ કરી રહી હતી. હવે જાજુ અંતર કાપવાનું નહોતું, પણ અરુણિમા છે વિલ પાવર, અડગ મન, મક્કમ મન કહેવાય ને કે એ માનતી નેવર ગીવ અપ. જીવનમાં હાર માનવી નહીં, એટલે એ પોતાનો સંઘર્ષ જારી જ રાખે છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. એનો શેરપા છે એ કહે છે કે તારે હવે આ ચઢાણ એ છોડી દેવું જોઈએ. શેરપા એટલે ઘણી વખત તમે જોશો તો જે માઉન્ટેનિયર હોય એની બેગ, કોઈ કીટ એ લઈ અને એની સાથે આ રીતે ચડતા હોઈએ છીએ, આ રીતે પર્વતનું આરોહણ કરતા હોઈએ છીએ. બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. અહીંયા સુધી આવ્યા, હવે પાછા જવાનો કોઈ હેતુ નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ એટલે ઘસડી જવું, આગળ લઈ જવું. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ કરવો, દેટ આઈ શુડ રિટર્ન. અરુણિમાની પીડા એનાથી જોવાતી નહોતી, એટલે કહે છે કે તું હવે પાછી ફર, હવે આગળ વધવું નથી. પણ અરુણિમા છે એક પગે પોતાની આગળ ઘસડી જતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. ત્યાં જવા માટે પૂરતો ઓક્સિજન હતો, અને બીજું કે મનમાં જુસ્સો, આત્મબળ એ પણ પ્રબળ હતું. એટલે કહે છે અહીંથી પાછું વળવું નથી. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. ડઝન્ટ મેટર ઇટ મીન એટ એની કોસ્ટ, વોટ એવર મે હેપન, કંઈ પણ થાય, પણ અહીંથી પાછું વળવું નથી. એ પોતે નક્કી અડગ મનથી એને કર્યું. આઈ ટોલ્ડ નિમાકાંચા ફર્મલી એટલે મક્કમતાપૂર્વક. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. ડિફીટ એટલે હાર કે પરાજય, અને કન્સીડ એટલે સ્વીકારવું. જ્યાં સુધી તમે હાર સ્વીકારો નહીં ત્યાં સુધી તમને કોઈ હરવી શકતું નથી. એટલે કદી સરેન્ડર થવું નહીં. ઇટ મીન્સ નેવર ગીવ અપ વોટ એવર મે હેપન. અરુણિમા માનતી હતી કે સરેન્ડર થવું નહીં, કે હાર કબૂલ કરવી નહીં. અને એ પોતાના જે સિન્સિયર એફર્ટ્સ છે એને જારી જ રાખ્યા. યસ, ઓકેશનલ ફેઇલર વિલ ટેસ્ટ. ક્યારેક ક્યારેક એવું બને કે ક્યારેક તમે નિષ્ફળ જાઓ, પ્રસંગોપાત નિષ્ફળતા મળે, પણ ઇફ યુ ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ સક્સીડ. યુ વિલ ડેફિનેટલી સક્સીડ. ટેસ્ટ બટ કીપ ટ્રાઇંગ. જો સતત પ્રયાસ કરતા રહો તો ચોક્કસ તમે સફળ બનો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. એ તમારા દ્વારે તકો ચોક્કસ આવતી હોય છે. એટલે પ્રયાસ કરવામાં, સિન્સિયર એફર્ટ્સ કરવામાં જરાય કચાશ રાખવી નહીં. આપણને યાદ છે એક કબીરનો દુહો છે, અને એને ગુજરાતીમાં આવું કીધેલું છે કે વ્યક્તિ જેટલી મહેનત કરે છે એટલું જ એને ફળ પ્રાપ્ત થાય છે. એટલે કે વ્યક્તિ જેટલી પાણીમાં ઊંડે ઉતરે એટલું એ કંઈ પ્રાપ્ત કરી શકે છે. બાકી કિનારે બેસી અને સ્વપ્ન જોવાથી કોઈ વસ્તુ કે સફળતા એ મેળવી શકાતી હોતી નથી. અને આવી જીવનની ફિલોસોફી
એ કબીરે પણ પોતાના દુહોમાં રજૂ કરેલી છે. એટલે અરુણિમા છે પોતે સખત પ્રયાસ કરી અને અંતે પાછું ન વળવું, પ્રયાસ જારી રાખવા, પોતાની જાતને સતત આગળ લઈ જતી હતી. એ એમ પણ કહે છે કે પ્રસંગોપાત નિષ્ફળતાથી કદીએ ગભરાવવું નહીં. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ ઓપન. એ તકના દરવાજા એ ચોક્કસ ખુલતા હોય છે અને તકને વધાવવી, મહેનત કરવી તો ચોક્કસ સમય અને સંજોગો પ્રમાણે આપણને સફળતા મળતી હોય છે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. એ એને અનુસરી રહ્યો હતો. એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ એટલે આગળ ઘસડી જવું, આગળ પોતાની જાતને ખેંચી જવું. માય સેલ્ફ ટુ ધ ટોપ, આગળ વધ્યા જતી હતી. ધ ડ્રેગ વોક ટ્રેક, આવું ઘસડવાનું, આગળ જવાનું, એ ટ્રેક ઉપર ચાલવાનું શરૂ જ રાખ્યું. એને કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન, એ પૂરું ન થાય, એ સમિટ, એ પીક ઉપર પહોંચે નહીં ત્યાં સુધી એને મહામહેનતે પીડા સાથે આ એવરેસ્ટ આરોહણ શરૂ રાખ્યું. એન્ડ ધેન શી રીચ્ડ એટ ધ ટોપ. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. એક 20 by 20ની હિમશિલા હોય એવું એ ત્યાં આ પર્વત એવો ત્યાં ટેબલ આકારની આ હિમશિલા હતી. આઈ સો સેવરલ ફ્લેક્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ. ફ્લટરિંગ એટલે લહેરાવો. જે આ કામ પૂરું પડે, પોતાના મિશનમાં સફળ થાય એટલે પોતાનો રાષ્ટ્રધ્વજ છે એ ત્યાં લહેરાવે. ગૌરવથી એ પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવી અને આપણને એક મેસેજ આપે. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ. કારણ કે આવી ખુશી અને આવો સમય, અને આ સમયને અરુણિમા પોતે પોતાની સ્મૃતિમાં કંડારી લેવા માંગતી હતી. કાયમી રીતે આ કંડારી લેવા એ ઈચ્છતી હતી. ઇન માય માઇન્ડ that I didn't have to be told that finally I had arrived. એ મારે હવે કહેવાની જરૂર ન હતી કે મેં મારું મિશન એ સક્સેસફુલી પૂર્ણ કર્યું છે. અને એ પોતે આ રીતે ત્યાં પહોંચી એટ 10:55 AM on 21st May 2013. 21મી મે 2013. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એ કહે છે કે આ દિવસે 2 વર્ષ બાદ, કુલ 52 દિવસના સંઘર્ષ બાદ મેં આ મારું મિશન એક એમ્પ્યુટી તરીકે પૂરું કરેલું. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. અરુણિમા કહે છે કે આ જોતાં મને એકસાથે અનેક ફિલિંગ વ્યક્ત કરવાનું થતું હતું. નાચવું, કૂદવું, હસવું, રોવું, ક્યારેક સુખના ક્યારેક દુઃખના હસવું, એટલે બધું એકસાથે એને વ્યક્ત કરવાનું મન થાય છે. એન્ડ માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ એટલે એવા પ્રકારનું એક ઉપકરણ કે સતત રંગ, આકાર એ બદલ્યા કરે. એમ અરુણિમા છે એને અનેક પ્રકારની, ઘણી બધી વિવિધ પ્રકારની લાગણીઓ પ્રગટ કરવાનું એક ઈચ્છા થતી હતી. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. બહુવિધ લાગણી પ્રદર્શિત કરવાની ઈચ્છા અરુણિમા સિંહાને અત્યારે ત્યાં એ ટોપ ઓફ ધ પીક ઉપરથી એ થતી હતી. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવતા રહેવા માટે કંઈક ને કંઈક સ્વપ્નું હોય અને એ પ્રમાણે પોતે એ જીવવા માટે, એ પરિપૂર્ણ કરવા માટે એ જીવતી હોય છે. અને મારું આ સ્વપ્નું એ આ હતું કે એક એમ્પ્યુટી તરીકે હું આ પાર પાડું. મે બી ધીસ વોઝ માઇન. બીજા માટે અલગ હોઈ શકે છે, પણ મારું સ્વપ્નું આ હતું કે જે મેં પરિપૂર્ણ કરી બતાવ્યું. આઈ હેલ્ડ માય ફ્લેટ. અને અતિ ખુશીથી પ્રસન્ન થઈ અરુણિમા પોતે છે એ આપણો રાષ્ટ્રધ્વજ લઈ એન્ડ રેઇઝડ એટલે ઊંચું કરવું, બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર એટલે નોંધાવવું, ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને આ રીતે એક વિકલાંગ ડિસેબલ વ્યક્તિ
પોતે ત્યાં જઈ અને આપણા રાષ્ટ્રને પણ ગૌરવ અપાવે છે અને એને સર્વોચ્ચ કક્ષાનો કહી શકાય એવો એવોર્ડ 2015માં પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર પણ એને આપી અને એની આ કાબેલિયતને બિરદાવે છે. આમ જોઈએ તો કલ્પના ચાવલા છે, ટૂંકમાં કહીએ તો એ યંગ એવિએટર્સ, યુવા અવકાશ યાત્રીઓ માટે જેમ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન બની રહી છે અને એ જ રીતે અરુણિમા સિંહા છે એ આવનારા ભવિષ્યમાં જે યંગ માઉન્ટેનિયર્સ છે એના માટે પણ એ ચોક્કસ પ્રેરણા સ્ત્રોત બની રહે છે.